નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. રાજ્યકક્ષા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ 12 દર્દીઓના આરોગ્ય અંગે વિગતો મેળવી. સાબરકાંઠા જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે GMERS મેડિકલ કોલેજ ખાતે 12 દર્દીઓની મુલાકાત કરીને તેમના આરોગ્યની પૃચ્છા કરી હતી. મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત નાના બાળકોમાં તાવ હોય તો તે તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં એડમિટ કરવા ખાસ સૂચન કર્યું હતું. આ સાથે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ બાળકોના આરોગ્ય અંગે વિગતો મેળવી હતી. રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લત વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઈ છે. મંત્રીશ્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડવાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામોમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી એ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રીશ્રીને વિસ્તારે માહિતી આપી હતી. આ મુલાકાતમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે, મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા દ્વારા.